પ્રાર્થનામાં જોડાઈએ, ઈશ્વરના વચન માટે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા અમારા જીવતા ઈશ્વર, અમારા પ્રભુ અને અમારા દેવ, આજે તમારું પવિત્ર વચન અમારા માટે તમે આશીર્વાદી કરો. અને આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે એ તમામ જગ્યાઓનું પણ પ્રભુ તમે ભીંજવો અને આશીર્વાદી કરજો. મારી જાતને તમારા વધસ્તંભની આડમાં તમે રાખો, મારા સુધોટને તમે સ્પર્શ કરો અને મારા મુખમાં યોગ્ય શબ્દો તમે આપો, જેથી કરીને સાંભળનાર દરેક કાનો એ આશીર્વાદનો અનુભવ કરતા, તમારા વચનો ગ્રહણ કરતા વિશ્વાસમાં વૃદ્ધિ પામે એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહી. ઈશ્વર પિતાનો આભાર માનીએ. 2026નું વર્ષ પ્રથમ માસ પૂર્ણ થયો. બીજા માસમાં આજે પ્રથમ દિવસ છે. પ્રભુના ઘરમાં તમે ને હું પ્રભુનું ભજન કરવા માટે આવી શક્યા. ફેબ્રુઆરી માસ એટલે કે આ માસ 28 દિવસનો છે અને આજે રવિવારથી જોઈએ તો 4 રવિવાર, 4 સોમવાર, 4 મંગળવાર, 4 બુધવાર, 4 ગુરુવાર, 4 શુક્રવાર, 4 શનિવાર આવે છે. દરેકમાં તમે કેલેન્ડર જોયું હશે અથવા જોજો, અને બધા જ વારોએ સરખા એ 4 વખત વાર આવે છે. પ્રભુનો આભાર માનીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. આ દિવસ સુધી પ્રભુ પવિત્ર આત્માદેવ તેના વચન દ્વારા આપણી સાથે વાતને વ્યવહાર કરતા આવ્યા છે. નવા વર્ષે અને ત્યાર પછીના રવિવારોએ પ્રભુના વચનોમાંથી જુદી જુદી બાબતો આપણે જોઈ ગયા છે. ઇબ્રાહિમનું તેડું અને તેડા પ્રત્યેની આધીનતાની બાબત નવા વર્ષે આપણે જોઈ ગયા. ત્યારબાદ ઈશ્વરની પવિત્ર મેજના ભાગીદાર આપણે બન્યા. પ્રભુની પવિત્ર સંગત એ આપણા માટે આશીર્વાદી બની. એના પછી આપણે ત્રીજા રવિવારે દેવનું મંદિર એ સંબંધી જોઈ ગયા. અને એના પછીનો રવિવાર 18 તારીખ ત્યારે જો કે અધિવેશન હતું. શૈલેષ ડિંડોર સાહેબે ભજન સેવા ચલાવી અને ગયા રવિવારે 25 તારીખે આપણે માથી 9 આધારિત માથીને તેડું એના સંબંધી પણ આપણે જોઈ ગયા છે. આજે આપણે રુથ પહેલો અધ્યાય 1 થી 22 વચનો વાંચ્યા અને રુથ સંબંધી કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. દ્રઢ નિશ્ચય, જે 18મા વચનમાં આ શબ્દ મૂકવામાં આવ્યો છે, એને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક અને બીજા પુસ્તકોનો આધાર લઈને પ્રભુના વચનો આપણે જોઈશું. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આખા બાઇબલમાં જૂનો કરાર અને નવો કરાર એ બધામાં જો આપણે દૃષ્ટિ કરીએ તો 2 એવા સ્ત્રી પાત્ર પુસ્તકો આપણને મળે છે, જેમાંનું એક રુથ અને બીજું એસ્તર. થેન્ક યુ. રુથ અને એસ્તર સ્ત્રી પાત્રોના પુસ્તકો મળે છે. અને રુથ સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે રુથ પહેલો અધ્યાય 22 કલમ, બીજો અધ્યાય 23 કલમ, ત્રીજો અધ્યાય 18 કલમ અને ચોથો અધ્યાય ફરી 22 કલમ. એમ કરીને કુલ 85 કલમ થાય છે. 85 વર્સિસ ની નોંધ આપણને મળે છે. એમ કહેવામાં આવે કે
પૂરતી 100 કલમો પણ ન થાય એટલું નાનું પુસ્તક છે. અને જો 85 કલમની વાત કરવામાં આવે તો ગણના 7મો અધ્યાય કે જે મોજીસ લો કહીએ છીએ, ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના, પુનર્નિયમ, એ 5 પુસ્તકોમાં આ અધ્યાય ગણના 7 એ મોટો છે, જેમાં 89 કલમો છે, 89 વર્સીસ. અને ત્યારબાદ નવા કરાર તરફ જઈએ ત્યારે લુકની સુવાર્તા 1લો અધ્યાય, એમાં 80 કલમો છે. અને એમ કહી શકાય કે એ અધ્યાયોની સમકક્ષ આ રૂથનું પુસ્તક આપણને જોવા મળે છે. રૂથ એક એવા સમયમાં આવી કે ન્યાયાધીશો ન્યાય કરતા હતા. એ સમયમાં એટલે કે દાઉદ રાજા તરીકે ઇસ્રાયલમાં રાજ કરવા માટે આવ્યો એના ઈસવીસન પૂર્વે 200 વર્ષ અગાઉ, એટલે કે ઈસવીસન પૂર્વે 1000ની સાલની આજુબાજુ રૂથ આવી અને એના સંબંધીની આ માહિતી આપણી સામે મળે છે. સાથે સાથે એમ કહી શકાય કે જેમ ન્યાયાધીશના સમયમાં ઈશ્વરે રૂથને ઊભી કરી કે જે ઇસ્રાયેલ માટે એક જોડાણ બની, એક કડીરૂપ બની શકી. બિન યહૂદી પાત્ર રૂથને જે સ્થાન મળ્યું અને જેના કારણે બોઆઝથી લઈને ઈસાથી લઈને દાઉદ એ છેલ્લે વંશાવળી દ્વારા આ પુસ્તક પૂર્ણ થાય છે. અને ત્યારબાદ એ દાઉદના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતે જન્મ લે છે. એટલે કે આ પુસ્તક એવું બતાવે છે કે તમારા ને મારા ઈશ્વર, સમસ્ત સૃષ્ટિના પ્રભુ, કેવળ યહૂદીઓના પ્રભુ નથી, પરંતુ સમસ્ત માનવ જાતના ઈશ્વર છે. સમસ્ત માનવજાતને ઈશ્વરે ઉત્પન્ન કરી બનાવી છે, એ દરેકના પ્રભુ પણ છે. એ વાત આ પુસ્તક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. બીજા પુસ્તકની પણ આપણે વાત કરીએ, એસ્તરની. ત્યારે તે રાજાશાહીના સમયની અંદર આવેલું પાત્ર છે, જે ભારે વિકટ કટોકટીમાં ઇસ્રાયેલ આવી પડી હતી. અને આ સમયમાં એસ્તરનો ઈશ્વરે અદ્ભુત ઉપયોગ કર્યો. રૂથ એ જુવાન વયે વિધવા બને છે. એસ્તર એ જુવાન વયે રાણી બને છે. અને આ મોટી ભિન્નતા આપણને જોવા મળે છે. અને આ પૃથ્વી પર કોઈનું પણ જીવન ઈશ્વરના માટે મહત્ત્વનું છે, અગત્યનું છે. તમારું ને મારું જીવન પણ ખૂબ અગત્યનું, મહત્ત્વનું છે. ઈશ્વર મારા અને તમારા જીવન દ્વારા ચોક્કસ પ્રકારના ધ્યેય રાખે છે, જે દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ છીએ. કેટલીક બાબતોની મેં નોંધ કરી છે અને તે પ્રમાણે તમે જોઈ શકો. રૂથના પુસ્તક સંબંધી જો વિચાર કરીએ તો 8 પાત્રો, 4 અધ્યાય છે. 8 પાત્રોની નામ સાથે નોંધ કરવામાં આવી છે. જો કે 4થા અધ્યાયમાં નજીકનો સગો એવો શબ્દ પ્રયોગ, પછી 10 વડીલો એવો શબ્દ પ્રયોગ આપણને મળે છે. એઓના નામ નથી મૂકવામાં આવ્યા. અને છેલ્લે એ વંશાવળી મૂકવામાં આવી છે, પેરેસની વંશાવળી મૂકવામાં આવી છે દાઉદ સુધીની. અને એમ કરીને પુસ્તક બંધ થઈ જાય છે. અને 8 પાત્રોની વાત આવે છે ત્યારે એમાં 8 પાત્રો, તેઓનો અર્થ અને તેઓ કોણ હતા એની ટૂંકી માહિતી બાબતો તમારી સમક્ષ મૂકીશ. અલીમેલેક, જેનો અર્થ થાય છે મારા ઈશ્વર રાજા છે, કે જેઓ નાઓમીના પતિ હતો અને બંને દીકરા એટલે માહલોન અને કિલ્યોનના પિતા હતા. નાઓમી, જેનો અર્થ થાય છે પ્રિય, ખુશકારક અથવા મીઠી, કે જે અલીમેલેકની પત્ની હતી. 2 પુત્રો અને 2 પુત્રીઓની, પુત્રવધુઓની માતા નાઓમી આપણને જોવા મળે છે. આ નાઓમી એક એવું પાત્ર છે કે જેની પહેલા અધ્યાયમાં શરૂઆત થાય છે, છેક 4થા અધ્યાય સુધી સળંગ કડીબદ્ધ એક પછી એ આ પાત્ર જોડાયેલું આપણને જોવા મળે છે આ પુસ્તકમાં. માહલોન અને કિલ્યોન,
માહલોન એટલે કે નાઓમીનો દીકરો અને રૂથનો પતિ. કિલ્યોન, માહલોનનો અર્થ બીમારી, કિલ્યોન બીજો દીકરો જેનો અર્થ નબળાઈ, કે જે નાઓમીનો બીજો દીકરો હતો અને તે ઓર્પાનો પતિ હતો. ઓર્પા અને રૂથ બંને મોઆબી હતી અને ઓર્પા જેનો અર્થ ગરદન અથવા ડોક એવો થાય છે, કે જે કિલ્યોનની પત્ની હતી ઓર્પા. રૂથ જેનો અર્થ મિત્ર અથવા સાથી થાય છે, કે જે માહલોનની પત્ની હતી અને પાછળથી બોઆઝ સાથે તેના લગ્ન થયા અને ઓબેદનો આશીર્વાદ પ્રાપ્ત થયો. બોઆઝ જેનો અર્થ સામર્થ્ય અથવા ધારદાર બુદ્ધિ એવો થાય છે, કે જે અલીમેલેકનો નિકટનો સગો હતો અને રૂથ સાથે તેના લગ્ન થયા હતા. ઓબેદ જેનો અર્થ ભજનિક કે આરાધક એવો થાય છે, કે જે રૂથનો અને બોઆઝનો દીકરો હતો, કે જે ઓબેદ એ દાઉદના દાદા હતા. અને આ રીતે આ 8 પાત્રોની નોંધ આપણને આ પુસ્તકમાંથી મળી આવે છે. અને જો આ પુસ્તકમાં પહેલો જે અધ્યાય છે એ પહેલા અધ્યાય તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે એને જુદી જુદી રીતે તમે અને હું આંકી શકીએ. પરંતુ પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છીએ રૂથ મોઆબ છોડવાનો નિર્ણય કરે છે, અને બીજો અધ્યાયથી લઈને અંત સુધી રૂથને ઇઝરાયલમાં સ્થાન પ્રાપ્ત થાય છે. અને આજે સવારે આપણે પહેલો અધ્યાય રૂથ 1, 16, 17, 18 કલમ આધારિત વચન જોઈશું. અને ત્યાં રૂથનો જે નિર્ણય નોંધવામાં આવ્યો છે એ સંબંધી આપણે વિચાર કરવાના છે. અને તે માટે જો પહેલા અધ્યાયની પહેલી કલમ તરફ આપણે દૃષ્ટિ કરીએ તો એવું લખવામાં આવ્યું છે કે હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે. હવે ન્યાયાધીશો એમ કહી છે ત્યારે ઈશ્વરે જ્યારે ઇસ્રાયેલને અરણ્યની મિસ્રમાંથી બહાર કાઢ્યા, અરણ્યની મુસાફરીમાં લઈ ગયા અને યહોશુઆની આગેવાનીમાં 12 કુળોને વચનનો પ્રદેશ કનાન વેચી આપ્યો હતો. અને એ સમયે કનાનની અંદર ચોક્કસ કોઈ આગેવાન નહોતો. મૂસા મરણ પામ્યો હતો, કાળક્રમે યહોશુઆ મરણ પામ્યો હતો, હારૂન પણ મરણ પામ્યો હતો. અને એવું કોઈ આગેવાન નહોતો કે જે ઈશ્વરને દોરે ચલાવે, એમના ધંધા રોજગાર કાર્યોમાં ઈશ્વર સાથેના સંબંધમાં તેઓ વૃદ્ધિ પામે. અને તે માટે ઇસ્રાયેલ પ્રજા જુદા જુદા સમયે જુદી જુદી જાતિને જુદા જુદા લોકોની મારફતે દુઃખ, સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરી રહી હતી. અને એવા સમય ઈશ્વરે ન્યાયાધીશો ઊભા કર્યા, જે ન્યાયાધીશના પુસ્તકમાં આપણને એક પછી જુદા જુદા ન્યાયાધીશો પ્રાપ્ત થાય છે. આ સમય કહેવાનું નથી કે કેટલા ન્યાયાધીશ, પરંતુ એ ન્યાયાધીશોના સમયની અંદર રૂથ અથવા તો આ નાઓમીની વાત આપણને જોવા મળે છે. એવું લખ્યું છે કે હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. કોઈ પણ દેશ હોય, દુકાળ એ દેશને ભારે દુર્દશામાં મૂકી દે છે. એ દેશના લોકોને પણ ભારે દુર્દશામાં મૂકી દે છે. આદિ પિતૃઓની વાત કરીએ તો 3 જીવનની અંદર એ દુકાળનો અનુભવ હતો. ઇબ્રાહિમના જીવનની અંદર, ઈશાકના જીવનની અંદર, યાકૂબના જીવનની અંદર, અને એમની સાથે યુસુફની વાત કરીએ તો એ 7 વર્ષનો ભયંકર દુકાળ. યુસુફ એમાં સારો એડમિનિસ્ટ્રેટર તરીકે, મેનેજર તરીકે બહુ સારી કામગીરી તે કરે છે. અને ઘણો બધાને એના વિશેષ કરીને એના પિતા યાકૂબના જે દીકરાઓ હતા અથવા એના ભાઈઓ હતા એને માટે સ્થાન, પોષણ, આશ્રય, આશીષનું કારણ યુસુફ બની જાય છે.
દુકાળ દરમિયાન મિસ્ર અને આજુબાજુના તમામ પ્રદેશો એટલા બધા ભયંકર રીતે દુર્દશામાં આવી પડે છે. જો આપણે દુકાળની વાત કરીએ છીએ ત્યારે એ દુકાળની બાબતો જો તમે જોઈ શકો, પહેલો રાજા તેનો 17 અને 18મા અધ્યાય તરફ એલિયાના સમયમાં 3.5 વર્ષનો દુકાળ પડ્યો હતો. એના પછી જો નવા કરાર તરફ આપણે આવીએ ત્યારે યરુશલેમની માતૃમંડળી એ પણ એક સમયે ભારે દુકાળમાં સપડાઈ પડી હતી. પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય અને તેની છેલ્લી કલમ તરફ તમે દૃષ્ટિ કરી શકો છો. અને ત્યારબાદ પ્રેરિત કૃત્યો 13માં 5 સેવકોને પ્રાર્થના સાથે સેવાને માટે અલગ કરવામાં આવે છે. પહેલો કોરિન્થી 16મો અધ્યાય સંતોની સેવા બજાવવાની વાત, એટલે કે દુષ્કાળગ્રસ્ત યરુશલેમના લોકોને કેવી રીતે નાણાકીય મદદ આપવી એની વાત પાઉલ કરે છે. બીજો કોરિન્થી 8મો અધ્યાય 9મો અધ્યાય તમે જુઓ, ત્યાં પણ એની એ જ વાત જોવા મળે છે. એમ કહી શકાય કે દુકાળ એ કોઈ પણ દેશના વ્યક્તિની ભારે દુર્દશા કરી નાખે છે. આપણા દેશ સંબંધી આપણે વિચારીએ, આપણા પૂર્વજો સંબંધી આપણે વિચારીએ, તેઓ પણ દુકાળનો સામનો કરતા ભારે દુર્દશામાં આવી પડેલા હતા. આ પેઢીમાં કદાચ એ અનુભવ આપણી સાથે નથી, અને તેથી કરીને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. અને એવું લખવામાં આવ્યું છે કે દેશમાં દુકાળ પડ્યો, એથી બેથલેહેમ યહૂદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના 2 પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો. હવે બીજી કલમની અંદર જ એનું નામ આપવામાં આવ્યું છે અલીમેલેક. અને અલીમેલેકની સાથે તેની પત્ની નાઓમી, બંને દીકરા માહલોન અને કિલ્યોનને બેથલેહેમ છોડવું પડ્યું. એ યહૂદિયા છોડવું પડ્યું. પોતાનું વતન, પોતાનું ઘર, પોતાના કુટુંબીજનો, પોતાના સગા અને મિત્રો, એમ કહી શકાય કે જેના પર પુષ્કળ એમ કહી શકાય પ્રેમ કરતા હતા, બધાને એક બાજુ પર એમણે મૂકવા પડ્યા અને તેઓ મોઆબ જઈને વસ્યા. અને મોઆબ સંબંધી આપણે જોઈએ છીએ તો મોઆબ એ કોઈ શું કહેવાય કે ઇસ્રાયેલ કે 12 કુળોનું માંથી આવેલો પ્રદેશ નહોતો. મોઆબ એ તો આમ કહી શકાય કે ઇસ્રાયેલ માટે દુશ્મનાવટ રાખનાર એવો દેશ હતો. અને આ મોઆબ સંબંધી એમ કહી શકાય જ્યારે ઇસ્રાયેલો અરણ્ય મુસાફરીમાંથી પસાર થયા ત્યારે કેટલોક સમય મોઆબમાં પણ રોકાયા હતા. ભારે મૂર્તિ પૂજા ત્યાં થતી હતી અને ઈશ્વરે ત્યાંથી ઇસ્રાયેલને પણ બહાર કાઢ્યા હતા. આ મોઆબ સંબંધી આપણે વિચારીએ છીએ ત્યારે શા માટે નાઓમી તેના પતિ અને બંને દીકરાને ત્યાં આવવું પડ્યું? કહી શકાય તે નજદીક ત્યાં આશરો મળે, સ્થાન મળે, મદદ મળે તે માટે તેઓ ગયા હતા. એવું અહીંયા કોઈ સ્પષ્ટ નથી કે નાઓમી કે અલીમેલેકના કોઈ સગા મોઆબમાં રહેતા હતા અથવા કોઈક મિત્રો રહેતા હતા. શક્ય જુદા જુદા કારણો હોઈ શકે, પરંતુ જ્યારે તેઓ 10 વર્ષ ત્યાં રહે છે, એટલે કે નાઓમીના પતિ પહેલાં મરણ પામે છે, ત્યાર પછી નાઓમીના બંને દીકરા માહલોન અને કિલ્યોન પણ 10 વર્ષ પછી મરણ પામે છે. એ અગાઉ ત્યાંની બંને દીકરીઓ મોઆબની ઓર્પા અને રૂથની સાથે બંને દીકરાઓના લગ્ન પણ થાય છે અને બંને મરણ પામે છે. આમ નાઓમીનો પતિ, બંને દીકરા મરણ પામે છે. અને એમ કહી શકાય કે એક વડીલ આગેવાન કે જે પોતે વિધવા બને છે, એની સાથે સાથે તેની બંને પુત્ર વધુઓ તેઓ પણ યુવાવસ્થામાં જ વિધવા બની જાય છે.
અને આવી કરુણ પરિસ્થિતિમાં હવે શું કરવું? પોતાનું ઘર, પોતાનો દેશ, પોતાનું વતન, પોતાના કુટુંબીજનો, પોતાનું સર્વસ્વ દુકાળમાં ગુમાવી દીધું અને હવે એક બીજા સ્થળમાં, બીજી જગ્યામાં છે. પુષ્કળતા તરફથી આવીને જ્યારે એનાથી વધારે સારું થશે એવી આશા સાથે નાઓમી તેનો પતિ એલીમેલેક નીકળ્યા હતા, પરંતુ તેમની બધી જ પ્રકારની યોજનાની ગણતરીઓ ખોટી પડે છે. નાઓમી એકલી બની જાય, એની બંને પુત્ર વધુઓ પણ તેની સાથે તેના જેમ વિધવા બની જાય છે. અને આવી પરિસ્થિતિમાં નાઓમીને સમાચાર મળે છે કે યહૂદિયામાં સારું થયું છે, સારું વાતાવરણ રહ્યું છે. અને તેથી જ કરીને કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ હોય, જ્યારે તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય તો ચોક્કસ તેમને પોતાનું ઘર યાદ આવે, પોતાનું કુટુંબ યાદ આવે, પોતાના સગા મિત્રો અને પોતાનો દેશ યાદ આવે. એ વાસ્તવિક છે. અને નાઓમી પરત પોતાના વતનમાં ફરવાનો નિર્ણય કરે છે. અને પોતે પોતાનો જે નિર્ણય છે એ કરે છે ત્યારે પોતાની બંને વિધવા પુત્ર વધુઓને સમજાવે છે. વડીલ તરીકે, આગેવાની તરીકે અને એક સારામાં સારી સાસુ તરીકે જે સલાહ આપવી જોઈએ, જે કરવું જોઈએ તે તેમણે કર્યું. અને બંને પુત્ર વધુઓને સમજાવે અને કહે છે કે મારી દીકરીઓ, તમે તમારા ઘરે જાઓ, એટલે કે તમારા પિયરમાં પાછી જાઓ, તમે લગ્ન કરો, તમે સુખી થાઓ, તમે આગળ વધો. પ્રથમ રીતે બંને પુત્ર વધુઓ ના પાડે છે, રુદન કરે છે, આવું નહીં બને, અમે તમારી સાથે રહીએ. પરંતુ આપણે જોઈએ છે સમજાવટના અંતે ફરીથી એક આખી વાર્તા કરે છે નાઓમી અને ઓર્પા. ત્યાર પછી એ શિરોમાન્ય ગણીને પોતાના પિયર તરફ જવાનો નિર્ણય લે છે. પરંતુ બીજી એક પુત્રવધુ રૂથ એમાંથી પિયર જવાની મના કરે છે. અને એમનો જે દ્રઢ નિશ્ચય હતો એમાં આપણને જોવા મળે છે, જે આજે સવારે આપણે બહુ ટૂંકમાં જોઈશું. અને તે માટે 15મા વચનથી 18મા વચનમાં જે બાબતો છે તે આપણે જોઈએ. ત્યારે તેણે કહ્યું કે જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ફરીથી રૂથને એકલીને પણ સમજાવવી જોઈએ છે. અને રૂથનો જે નિર્ણય હતો અથવા એનું ડિસિઝન કહી શકાય, એના પ્રોમિસીસ કહી શકાય, 5 બાબતો આપણને જોવા મળે છે. 16મા વચનમાં કહે છે, ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર. એમાં પહેલી વાત, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની. બીજી બાબત, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. ત્રીજી બાબત, તારા લોક તે મારા લોક. ચોથી બાબત, તારો દેવ તે મારો દેવ. 5મી બાબત 17મા વચનમાં, જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. તારી સાથે જ આવીશ, તારી સાથે જ રહીશ, તારી સાથે જ જીવીશ. તારા લોકો તે મારા લોકો, તારો દેશ તે મારો દેશ. અને જ્યાં તું દટાઈશ, જ્યાં તું મરીશ, હું પણ ત્યાં જ મરીશ અને દટાઈશ. આ દ્રઢ નિશ્ચય જે શબ્દ આપણને 18મા વચનમાં મળે છે, અને 18મું વચન એમ કે છે, જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. એક બાજુ વયોવૃદ્ધ વિધવા, બીજી બાજુ જુવાન વિધવા,
આમ જોઈએ તો બંનેના આચાર વિચાર ઘણા બધા અલગ હોવા જોઈએ, પરંતુ બંને પરસ્પર એકબીજાની એટલી બધી ઊંડી કાળજી લે છે. ભલે દુકાળ હતો, દુકાળમાં પોતાના પતિ, પોતાના બંને દીકરાઓને નામુએ ગુમાવ્યા, પરંતુ હવે તેમની પાસે જે કંઈ બચ્યું છે એમની કાળજી લેવા, એમની સંભાળ લેવાની, એનું કેરિયર બનાવવા માટે એમને સમજાવે છે. અને જ્યારે રૂથ આ પ્રમાણે નિર્ણય કરે છે ત્યારે તેના દ્રઢ નિશ્ચયને સ્વીકારે છે, આવકારે છે. અને એક દીકરી તરીકે, એક સાસુ રૂથને પોતાની સાથે મોઆબમાંથી વતન તરફ લઈ જાય છે, વતન તરફ લઈ જાય છે. અને બીજી બાજુ એક વહુ પોતાની સાસુને માટે એટલી બધી ચિંતા કરે છે કે મારી તો કદાચ આ શરૂઆત હતી, લગ્ન થયું, પતિ ગુમાવ્યો, પરંતુ આ મારા સાસુ કે જેઓ પોતાનો દેશ, પોતાનું કુટુંબ, સગા બધું જ એ દુકાળનો સામનો કર્યો, અનુભવ કર્યો, એમાંથી પસાર થઈને મારા દેશમાં આવ્યા. પોતાનો પતિ એમણે ગુમાવ્યો, પોતાના બંને દીકરા એમણે ગુમાવ્યા, પોતાનું સર્વસ્વ એમણે ગુમાવ્યું, અને હવે વડીલ વૃદ્ધ તરીકે છે. તો જશે તો એનું કોણ? જશે તો એની કેવી હાલત થશે? આ બધી ચિંતાઓના કારણે રૂથનો જે દ્રઢ નિશ્ચય આપણને જોવા મળે છે એ તો એ છે કે હું તારી સાથે આવીશ, તારી સાથે રહીશ, તમારા લોકો તે મારા જ લોકો બનશે, અને તમારો દેવ તે મારો દેવ બનશે, અને તમારી સાથે જ હું મરવાની, તમારી સાથે જ હું દટાવવાની. સાસુ વહુ નો જે પવિત્ર સંબંધ કહી શકાય એ અહીંયા આપણને જોવા મળે છે. વર્તમાન સમય સંબંધી આપણે વિચાર કરીએ તો આવો પવિત્ર સંબંધ બહુ ઓછો જોવા મળે સાસુ વહુનો. અને જો આવો પવિત્ર સંબંધ દરેક ઘરમાં, દરેક કુટુંબમાં હોય તો કેટલું સારું, કેટલું મહત્ત્વનું. સાસુ વહુની ચિંતા કરીને કાળજી લે, વહુ સાસુની ચિંતા કરીને તેની કાળજી લેવાની બાબત, સાથે રહેવાની બાબત. અને ત્યાર પછી તેઓ વતનમાં આવી પહોંચે છે. ત્રીજા અધ્યાય, બીજા અધ્યાય તરફ, ત્રીજા અધ્યાય તરફ અને ચોથા અધ્યાય તરફ આપણે દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે જુદી જુદી બાબતો આપણને જોવા મળે છે. વતન તેઓ આવે છે અને લખવામાં આવ્યું છે, 19મું વચન કહે છે, એમ તેઓ બંને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યા. બેથલેહેમ એટલે કે રોટલીનું ઘર. બેથલેહેમ કે જે દાઉદનગર કે જ્યાં તેનો જન્મ થયો હતો. બેથલેહેમ એફ્રાથા એમ કહે છે ત્યારે યહૂદિયાનું કોઈ એક સ્થળ કે જ્યાં તમારા મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ સ્થળમાં જન્મ લીધો હતો. અને આ બેથલેહેમ એફ્રાથા એ સમસ્ત વિશ્વના માટે, આપણ સૌને માટે ઉદ્ધાર અને આશીષનું કારણ બની જાય છે. વતનમાં એટલે કે બેથલેહેમનો પહોંચે છે ત્યારે નાઓમીની ફરીથી મળે છે કેટલાક તેમના જૂના મિત્રો, બહેનો, સહેલીઓ તેને ઓળખી લે છે. આમ તો 10 વર્ષ કે વધારે વર્ષો કોઈ બહાર હોય તો એમનું શરીર બદલાઈ જાય, એમના વિચારો, એમના આયોજનો બધું જ બદલાઈ જતું હોય છે. અને 10 વર્ષ પછી જ્યારે મળે ત્યારે એમનું શરીર કંઈક અલગ હોય, એમના આચાર વિચાર પણ કંઈક અલગ હોય, પરંતુ એમના જે સહેલીઓ, એમના જે નજીકના હતા તેઓ પણ નાઓમીને સારી પેઠે ઓળખી લે છે. અને એવા સમયે નાઓમી એમ કહે છે કે મને નાઓમી ન કહો, મને મીઠી ન કહો. મારા એટલે કડવા. જે જૂના કરારમાં મારામાં જે પાણીનો પ્રવાહ વહેતો કર્યો એની વાત આવે છે, કડવા એનો અર્થ થાય છે. એટલે કે મને મારા એટલે કે કડવા કહો. અને પોતાની જે દુઃખ અને વ્યથા એક નાના શબ્દમાં નાઓમી અહીંયા મૂકે છે તેઓની આગળ. પણ તેમની સહેલાણીઓ, તેમના મિત્રો, તેમના કુટુંબીજનો સગા બહુ પ્રેમથી તેમને આવકારે છે. ત્યાર પછી આ પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક એવું પાત્ર
નાઓમીનો પતિ મરણ પામે, નાઓમીના બંને દીકરા માલોન કિલ્યોન મરણ પામે, નાઓમીની એક પુત્ર વધુ ઓર્પા પોતાના પિયર જાય અને બીજી પોતાની સાથે રહે છે. હવે એનું ભવિષ્ય મોઆબનો બને એ માટે પ્રયત્નો નાઓમીએ કર્યા હતા રૂથને માટે, પરંતુ હવે જ્યારે બેથલેહમ આવે છે, પોતાના વતનમાં આવે છે, ત્યારે એનું ભવિષ્ય શું, એના માટે પણ તે સતત ચિંતિત છે. અને તે માટે આખા વાર્તાલાપની અંદર આપણે જોઈએ છીએ બોઆઝની સાથે રૂથના લગ્ન થાય છે. બોઆઝની સાથે અને બોઆઝની સાથે લગ્ન થાય છે ત્યારે ઈશ્વર તેના કૌટુંબિક જીવનમાં ઓબેદનો આશીર્વાદ આપે છે. અને ઓબેદથી યિસાય, યિસાયથી દાઉદ. જો રૂથ પાત્ર બાઇબલમાં ન હોત અથવા રૂથ પાત્ર ઇસરાયલમાં આ રીતે કડીબદ્ધ ન હોત તો શું કહી શકાય? કડીબંધ ચાલતી જે વંશાવળીની વાત આવે એમાં, અથવા તો પ્રભુ શ્રી ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહમમાં થયો, યહૂદિયા અને દાઉદના વંશમાં પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા, એ કોઈક કડીમાં અધૂરા પણ આવી જાત. પરંતુ ઈશ્વરની મહાન યોજના હતી કે બિન યહૂદી એટલે કે મોઆબની મારફતે એને નાઓમીના ઘરમાં લાવવામાં આવી, બેથલેહમમાં લાવવામાં આવી અને નાઓમીનો સગો સાથે એની લગ્ન થયું અને દીકરાનો આશીર્વાદ મળ્યો અને એક કડી જોડાઈ. અને જ્યારે માથીની સુવાર્તા 1 અધ્યાય પ્રથમ 17 વચનોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે 3 તબક્કામાં એ 14 પેઢીઓની વાત આવે છે. ઇબ્રાહિમથી દાઉદ સુધીની, અને દાઉદથી બાબેલના બંદીવાસ સુધીની, અને બાબેલના બંદીવાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધીની માંથી સુવાર્તિક એ વંશાવળી રજૂ કરે છે, જેમાં કેટલાક સ્ત્રી પાત્રોને એ વંશાવળીમાં સીધે સીધા મૂકી દેવામાં આવ્યા છે. એમાં તામારની વાત આવે છે, રાહાબની વાત આવે છે અને રૂથની વાત આવે છે. વંશાવળીમાં તમે જોજો ઘરે જઈને શાંતિથી, અને પહેલો કાળ વૃત્તાંત તમે અભ્યાસ કરી શકો. ત્યાં પણ બહુ લાંબી વંશાવળી મૂકવામાં આવી છે અને બહુ 1 થી 9 અધ્યાય સુધી તમે તપાસ કરો, સળંગ વંશાવળીઓ સુધી જ જાય છે. અને ત્યાં એ વંશાવળી મારફતે આપણે એવું જોઈ શકીએ છીએ કે રૂથની મારફતે ઓબેદ થયો અને દાઉદના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, જે મારા અને તમારા, જે સમસ્ત માનવજાતના તારણહાર, ઉદ્ધાર કરતા બન્યા છે. શું આપણે આપણા જીવનમાં એવા કોઈ નિર્ણયો કર્યા, એવી કોઈ પ્રોમિસ આપણે કરી છે આપણા મિત્રને માટે, આપણા ઘરના વ્યક્તિને માટે, અથવા તો નવીન વર્ષને માટે? તો આપણે યાદ રાખીએ અને એને પૂર્ણ કરવાને માટે આપણે સતત આગળ વધીએ. કેમ કે જ્યારે રૂથે આ 5 પ્રકારની પ્રોમિસીસ કરી હતી અને તે પ્રમાણે તેમણે એ પ્રમાણે કર્યું પણ ખરું. નાઓમીની સાથે તે આવી, નાઓમીની સાથે તે રહી, નાઓમીની સાથે જીવી, અને નાઓમીના જે ઈશ્વર હતા એમના ઈશ્વર પણ બને છે. અને ઈશ્વર તેને આશીર્વાદ આપે છે. ઈશ્વર તેને આશીર્વાદ આપે છે. આપણી માનવી જીવનની યાત્રામાં આપણે ભૂતકાળમાં ક્યાં હતા, વર્તમાનમાં ક્યાં છે, ભવિષ્યમાં ક્યાં હોઈશું આપણને ખબર નથી. પણ આપણા ઈશ્વર એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પ્રભુ છે. અને માટે પ્રભુને આપણે અગ્રસ્થાન આપીએ. આપણા દિવસો ગમે તેવા હોય, એ બધા સમયોમાંથી આપણે પસાર થઈએ ત્યારે નાસીપાસ નિરાશ ન થઈએ. આપણી માનવી એ મુસાફરી છે, માનવી જીવન છે. એક સમય હશે સારા મિત્રો હશે, બીજો સમય હશે સારા મિત્રો નહીં હશે. એક સમય હશે આપણી પાસે સારું કુટુંબ છે, બીજી પેઢીમાં કદાચ એનાથી ઊંધું હોઈ શકે. પરંતુ બધા જ દિવસોમાં પ્રભુ હંમેશા આપણી સાથે રહેશે. અને માટે ગીત કરતા 90માં શું કહે છે? એ પ્રભુ પેઢી દર પેઢી
તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા તે પહેલાં, જગતને રચ્યા હતા તે પહેલાં, એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે જ ઈશ્વર છો. અને એ અનંતકાળિક ઈશ્વર અનંતકાળ સુધી આપણી સાથે છે. આજે તમે ગમે તેવા પ્રશ્નોમાં, મુશ્કેલીઓમાં, યાતનાઓમાં, વાલાના વિયોગમાં હોઈ શકો, પ્રભુ આપણી સાથે છે, રહેશે, મદદ કરશે. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. પ્રાર્થનામાં જોડાય અને ત્યારબાદ ભજન સંગ્રહમાંથી 442 નંબરનું ગીત ગાઈશું અને દીકરા અયાનનું બાપ્તિસ્મા કરવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. અમારા જીવન માટે પણ તમારી ખૂબ મોટી યોજનાઓ છે. અમે અમારી જીવનના જુદા જુદા તબક્કા, પ્રશ્નો અને પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ. કેટલીક વખત અમે નાસીપાસ થઈએ, હતાશ અને નિરાશ થઈએ. તમારા પર મૂકેલો શરૂઆતનો ભરોસો અને વિશ્વાસ પણ અમે ગુમાવી દઈએ છીએ. પરંતુ તમે ભલા પ્રભુ છો. અમને કદી મૂકી દેતા નથી, અમને કદી છોડી દેતા નથી. તમારો અમાપ્ય પ્રેમ અમારા પર હંમેશા ચાલુ રાખવામાં આવે છે. તમારો આભાર માનીએ રૂથના જીવનને માટે, નાઓમીના જીવનને માટે. આજે જ્યારે વચનો મારફતે કેટલીક બાબતો મેં જોઈ, ત્યારે રૂથ વિપરીત પરિસ્થિતિમાં પોતાની સાસુને વળગી રહેતા જે દ્રઢ નિશ્ચય કરે છે અને કહે છે, હું તારી સાથે જ રહીશ, તારી સાથે જ જીવીશ, તારા લોકોની મધ્યે આવીશ, તમારો દેવ તે મારો દેવ થશે, અને જ્યાં તું દટાઈશ, મરીશ, ત્યાં હું પણ મરીશ. પ્રભુ, અમારી માનવી જીવનની યાત્રામાં અમારા કુટુંબને કે અમારા મિત્રોને અમે જુદા જુદા વચનો આપ્યા, અને વિશેષ કરીને નવા વર્ષે પણ અનેક વખત અમે ઘણા બધા નિર્ણયો કરીએ છીએ અને તમને એ પ્રોમિસીસ આપીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ એ વચનો અમે યાદ રાખીએ અને પાળીએ, પ્રાર્થના સાથે આગળ વધીએ. એ માટે અમારી સહાય કરજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. ત્યારે દીકરા યાનનું બાપ્તિસ્મ છે. પવિત્રેશ્વર એ સમયને તમે આશીર્વાદી કરજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી 442 નંબરનું ગીત આકાશ ને પૃથ્વી, એ ગીત આપણે ગાઈશું.